એ હું શું કહું તને, માની લે કે મને કોઈક છોકરી પસંદ આવી ગઈ, માની લીધું. रुको जरा सबर करो પછી એ છોકરીને હું પસંદ આવી ગયો, માનવામાં જ ન આવે, કેમ કે મેં માઇન્ડ તમને પસંદ કર્યા. જો તો આ ખીર મેં બનાવી કેવી બની છે. મસ્ત બન્યો. તો કૂતરાએ કેમ નહીં ખાધી હોય? કૂતરાની એથી છે. अच्छा है मैं अंधा हूँ સાંભળો તો, તમને હસોડો પ્રેમ જ નથી કરતા. આય આને હું તે ગૂગલ માંથી ડાઉનલોડ કરી. ઓય, તમને એક વાત કરું. એક વાત હું જેટલી કરવી એટલી કરી ની. સંસાર બે વસ્તુથી જ ચાલે છે, કઈ બે વસ્તુથી? એક સ્ત્રી ને એક ઈશ્વરથી. તો આ પુરુષો માવા ખાવા આવે છે? તમારે તો વાત કરવી જ બેકાર છે. કહું છું અહીંયા આવો તો. જમવાનું શું બનાવું? આલુ પરોઠા કરી નાખ. હું જ વિચાર કરતી હતી તમને આલુ પરોઠા ખાવાનું મન થયું હશે. બનાવી નાખું, તમે જાઓ તો ટીવી જો. किसने बनाया ये मुजस्सिमा किसने बनाया ये मुजस्सिमा આ હું વિચાર કરો બેઠા બેઠા. હું એ વિચાર કરું છું કે અત્યારે મોંઘવારી ક્યાં પહોંચી. પહેલા જમાનામાં 100 રૂપિયામાં કેટલું આવતું, દૂધ ના દેતા, કરિયાણા દેતા, છોકરાની ફી ભરતા, તોય 100 રૂપિયામાંથી વધતા, અને અત્યારે 100 રૂપિયામાં કાંઈ નથી આવતું. અત્યારે 100 રૂપિયામાં ઘણું આવે, પણ આ સીસીટીવી કેમેરા નડે. કોણ જાણે ક્યાં સોઘડિયામાં જન્મ થયો હશે. ઢહડા સિવાય કઈ ધંધો જ નથી. તમારથી છે ને હું હાવ કંટાળી ગઈ છું. રોજ રોજ આમ રહે ને તો ધાતડીમાં પડી મરી જાય. હું નીકળ્યું મરી જાય કર્યા કરજો. તે કોઈ દી મારું વિચાર્યું છે? મારું શું થાય તે વિચાર્યું છે? રોજ રોજ મરવાનું કહે છે, મરતી તો નથી. अरे क्या क्या करूं मैं इसका क्या करूं કઈ ઉભા રહ્યો તો. શું છે? પત્નીનું મૂડ ખરાબ હોય તો એ શું કરી શકે? એ એના પતિનું મોઢું ખરાબ કરી શકે. હે લે, એક વાત કહું, હા કયો નહીં. તું જ્યારથી મારી જિંદગીમાં બસ આવી છે, લ્યો, હું સાની બનાવી દઉં. હજી તો 5 મિનિટ બેઠા છે તો ઓર્ડર દીધા કરે સાનો. હે લે, તને ખબર છે શાહજહાં કોણ હતો? કડિયો. હું કડિયો? કાલ તો તમે કીધું કે તાજમહેલ શાહજહાં બનાવ્યો. હે ભગવાન, આનું શું કરવું મારે? આ હું ઉતરેલી કઢી જેવું મોઢું લઈને બેઠા છો. અમારા શેર બજારમાં પૈસા નહોતા મૂક્યા, એમાં ડૂબી ગયા. 17 વાર ના પાડી છે કે શેર બજારમાં પૈસા ન મૂકો, ઘરે મૂકતા હોય તો. અરે ઘરે મૂકવું તો તું નથી રહેવા દેતી. આને તો હારી સલાહ ન દેવાય. અને તો હર લગ્ન કરીને ભૂલ થઈ ગઈ છે મારી. ના ના હો, તમારી ભૂલ નથી, ભૂલ તો મારી થઈ ગઈ. તમારે લગ્ન કર્યા. હે વિપુલ, હા? હું મારી મમ્મીને ઘરે હતી કે તમે બહુ હેરાન થયા હશો ને? ના રે ના, હેરાન તો હું તને લાવ્યા પછી કયો.